ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। શાશ્વતી આયંબિલ ઓડીના જૈન સંઘોમાં આજે પારણા યોજાયા। જૈન ધર્મ તે જપ તપ અને વ્રતનો ધર્મ છે। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે ચૈત્રી પૂનમે 9 પદજીની આયંબિલની ઓડી પૂર્ણ થયા પછી ગુરુદેવ પચ્છખાણ આપે પછી જ પારણું કરી શકાય। જૈન ધર્મમાં એક અપેક્ષા એ શાસ્ત્રોમાં પર્યુષણા પર્વ કરતાં પણ આયંબિલની શાશ્વતી ઓડીનું મહત્વ અને ફળ ખૂબ જ ઉત્તમ બતાવેલું છે। આજે અલકાપુરી જૈન સંઘમાં શાશ્વતી આયંબિલની ઓડીના સંપૂર્ણ લાભાર્થી જયલક્ષ્મી પરિવારના નિલેશભાઈ શાહે પારણા કરાવ્યા હતા। આચાર્ય ધર્મરત્નસુરી મહારાજ સાહેબે બધા તપસ્વીઓને નૌકાશ્રીનું પચ્છખાણ આપ્યું હતું તથા માંગલિક સંભળાવ્યું હતું। દરમિયાનમાં આજે સુમનદીપ વિદ્યાપીઠના ડોક્ટર દીક્ષિતભાઈ શાહ તથા વર્ષાબેન શાહે પણ ત્રીજી આયંબિલની ઓડીનું પારણું પ્રખર વ્યાખ્યાન વ્યાસપતિ ચંદ્રશેખર મહારાજ સાહેબના શિષ્ય રત્ન આચાર્ય ચંદ્રજીત સુરી તથા આચાર્ય ઇન્દ્રજીત સુરી મહારાજ સાહેબની નિશ્રામાં પારણું કર્યું હતું, જ્યાં ગુરુદેવે માંગલિક પ્રવચન કરી આયંબિલની ઓડીનો મહિમા અને ફળ બતાવ્યું હતું। ત્યારબાદ પારણાનો કાર્યક્રમ યોજાયો હતો। આજના પારણા કાર્યક્રમમાં અલકાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહ, ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહ, જયેન્દ્રભાઈ શાહ, દિનેશભાઈ મહેતા તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે અલકાપુરી શ્રી સંઘમાં સરસ મજાની શાશ્વતી આયંબિલની હોળી એની પૂર્ણાહુતિ પ્રસંગે અહીંયા બધા એકત્ર થયા છે। આપણી સાથે સંઘના પ્રમુખ અલકાપુરી શ્રી સંઘના પ્રમુખ શ્રી હિંમતભાઈ શાહ, પ્રશાંતભાઈ શાહ ટ્રસ્ટી છે અને જે લાભાર્થી પરિવાર છે જયલક્ષ્મી પરિવાર એવા નિલેશભાઈ આપણી સાથે છે। નિલેશભાઈ, આજનો આપણો કાર્યક્રમ શું છે જરા જણાવો। શ્રી અલકાપુરી જૈન સંઘમાં શ્રી શાશ્વતી વિક્રમવાસી નવપતની હોળીનો લાભ શ્રી સંઘે અમને આપ્યો અને એ બદલ શ્રી સંઘનો ઘણો ઉત્સાહ અને ખૂબ સારી રીતે બધા તપસ્વીઓએ આંબેલની હોળી કરી અને બધાની સાચા રહી અને ખૂબ સારો લાભ અમને આચાર્ય ધર્મરત્ન સુધીના ખૂબ આશીર્વાદથી આ હોળી ખૂબ સારી રીતે પતી ગઈ અને દરેક હોળી કરનારને સાચા રહી। આપનું નામ? આ બદલ અમે જયલક્ષ્મી પરિવાર શ્રી અલકાપુરી જૈન સંઘનો ખૂબ આભાર માને છે। નમસ્કાર દર્શક મિત્રો, આપણી સાથે આચાર્ય ચંદ્રજીત વિજયજી સુરીજી મહારાજા અત્યારે દીક્ષિતભાઈના જે નવપદની હોળી આંબેલની હોળી શાશ્વતી હોળી એની પૂર્ણાહુતિ પ્રસંગે પધાર્યા છે। આપણે ગુરુદેવને પૂછીએ, સાહેબ આ શાશ્વતી હોળીનું જૈન સમાજમાં શું મહત્વ છે? એક અપેક્ષા એ પર્યુષણા કરતાં પણ વિશેષ ગણાય એવું શાસ્ત્રમાં ઉલ્લેખ કેમ છે? નવપદ ભગવાન શાશ્વત ધર્મ છે। ભગવાન મહાવીર અશાશ્વત હતા, નવપદ શાશ્વત છે। શાશ્વત મીન્સ ક્યારે જન્મ નથી થયો, ક્યારે એનું મૃત્યુ નથી થવાનું, કાયમને માટે છે। બીજા નંબરની અંદર શાસ્ત્રોએ આયંબિલને એક વિશિષ્ટ કક્ષાની સાધના બતાડી છે। ઉપવાસની વાતો વિશ્વમાં ઘણે ઠેકાણે થતી હોય છે। ઇન્ટરમીડિયેટર ફાસ્ટિંગ આજે વિશ્વમાં ઠેર ઠેર ચાલુ થયું છે। 12 કલાક, 16 કલાક, 27 કલાક અને એ રીતનું ઇન્ટરમીડિયેટર ફાસ્ટિંગ એકોર્ડિંગ ટુ હેલ્થ, શારીરિક આરોગ્યને નજરમાં રાખી અને આ ઇન્ટરમીડિયેટર ફાસ્ટિંગની વાતો વિશ્વમાં ઘણે ઠેકાણે ચાલે છે। પરંતુ આયંબિલની સાધના અને આયંબિલની શોધ માત્ર જીનશાસનની શોધ છે। કેટલી મોટી કમાલ છે! ખાવાનું ચાલુ રહે છે, લાલસા ખતમ થઈ જાય છે। ઉપવાસમાં ખાવાનું નથી અને લાલસાય નથી, બે ચીજ નથી, પરંતુ એ આસાન છે, જોવું નહીં અને દાઝવું નહીં। જ્યારે આયંબિલની અંદર જોવાનું છે અને દાઝવાનું નથી, એટલે ભોજન છે, લાલસા નથી। અને એટલા જ માટે આ આયંબિલનો તપ શાશ્વત ધર્મની આરાધનાની સાથે જોડાયેલો છે। જૈન દર્શનનો વિરોધ આહાર સાથે નથી, લાલસા સાથે છે। આ એક વાત સમજી રાખજો, ક્રિયા ખરાબ નથી, એની પાછળનો તમારો જે આસક્તિ છે, એની પાછળનો તમારો જે દોષ છે એ દોષ ખરાબ છે
અને માટે જૈન શાસ્ત્રકારો ક્રિયાનો વિરોધ નથી કરતા, દોષનો વિરોધ કરે છે. ભોજનની ક્રિયા ચાલુ રહે છે, લાલસા ચાલી જાય છે. અને એટલા જ માટે આ જૈન દર્શનનું સર્વશ્રેષ્ઠ વિજ્ઞાન છે. અને એવી શાશ્વત ધર્મની આરાધના આજે પૂર્ણાહુતિ થઈ રહી છે. દીક્ષિતભાઈ અને એમના સુશ્રાવિકા વર્ષાબેન છેલ્લા 3 વર્ષથી લગાતાર ચૈત્ર અને આસોજ મહિનાની આંબિલની હોળીની આરાધના કરી રહ્યા છે. ઘણી બધી જવાબદારીઓની વચ્ચે પણ આવી એક ઉત્તમ આરાધના આ બંને દંપતી કરી રહ્યા છે. તેની હાર્દિક અનુમોદના સાથે આપણી વાતનું અહીંયા આગળ વિરામ કરીએ.